નમસ્કાર મિત્રો, હું છું ઠાકોરને આપ જોઈ રહ્યા છો ફિલ્મ ટા ચેનલ। તો આજે આપણે વાત કરવાની છે જાન્યુઆરીના એન્ડમાં કઈ કઈ ફિલ્મો સિનેમાઘરોમાં આવી ગઈ છે, એટલે કે 30 તારીખના રોજ કઈ કઈ ફિલ્મો મિત્રો સિનેમાઘરોમાં આવી છે। તો આજે આપણે એની વિશે વાત કરવાની છે। ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો વાત કરીએ પહેલા ફિલ્મની તો પાતકી જે ફિલ્મ છે મર્ડર મિસ્ટ્રી ફિલ્મ થવાની છે, એટલે કે તમે ટ્રેલર જોઈ લીધું હશે, કદાચ ફિલ્મ પણ તમે જોઈ ચૂક્યા હશો। ફિલ્મની વાત કરીએ તો મિત્રો ફિલ્મની એક્ટિંગ બધા જ જોરદાર એક્ટિંગ કરી છે અને આ ફિલ્મ જે છે મર્ડર મિસ્ટ્રીવાળી ફિલ્મ છે, એટલે ટ્રેલર તમે જોઈને જાણી જ ગયા છો કે ફિલ્મ કેવી હશે। તો તમારે આ ફિલ્મ જો તમે મર્ડર મિસ્ટ્રીવાળી ફિલ્મો જોતા હોય, જેમ કે CID છે, ક્રાઇમ પેટ્રોલ છે, એવું જો એપિસોડો જે તમે જોતા હશે સિરિયલો, તો તમને આ ફિલ્મ જરૂરથી ગમશે મિત્રો। અને છેલ્લા એન્ડમાં કંઈ ખાસ આપણને ખ્યાલ આવતો નથી, એટલું બધું કંઈ ઇન્ટરેસ્ટ નથી ફિલ્મમાં મિત્રો। એવું નથી કે આપણને આમ ચોંકાવી દે એવી ફિલ્મ નથી મિત્રો। આ પાતકી ફિલ્મની વાત કરીએ તો એટલે ફિલ્મ ઠીકઠાક છે એવું કહી શકાય મિત્રો। ફિલ્મના બેકગ્રાઉન્ડ જોરદાર લીધા છે, સારા છે બેકગ્રાઉન્ડ, એવું નથી કે ફિલ્મ હાદીએ ખરાબ છે। થોડી ઘણી તમને આપણને અહેસાસ કરાવશે કે ફિલ્મ કેવી છે, એટલે આપણને એકદમ એવું નથી લાગતું મિત્રો સિનેમાઘરોમાં જઈએ તો આમ એકદમ ચોંકી જઈએ, ડરાવી દે આપણને, એવી કંઈક ફિલ્મ આપણને લાગતી નથી। હા, ઠીકઠાક છે મિત્રો, ફિલ્મ જોવા લાયક છે। હવે મિત્રો વાત કરીએ ચોરંગી ફિલ્મ છે, એમાં પણ કંઈક એવું જ છે। ચોરંગી ફિલ્મમાં પણ ઠીકઠાક આપણને લાગી રહ્યું છે। ગુજરાતી ફિલ્મમાં હવે તમે જોવા જઈએ તો અત્યારે ગુજરાતી ફિલ્મનો જોરદાર ખોફ જાગી ગયો છે। નવી ગુજરાતી ફિલ્મો આવે છે, ખૂબ સારી વાત કહેવાય। આપણે દરેક ગુજરાતી ફિલ્મો મિત્રો જોવી જોઈએ, તમને ગમે તો જોવી જોઈએ, એવું નથી કે ગુજરાતી ફિલ્મ છે એટલે જોવી જ જોઈએ। તમને ટ્રેલર ગમે તો તમે જોવા જાઓ। તો ચોરંગી ફિલ્મ તમે જોઈને આવે તો કહેજો કે ફિલ્મ તમને કેવી લાગી। મેં જોઈ નથી મિત્રો ચોરંગી ફિલ્મ, એટલે કંઈ કહી શકતો નથી। હવે મિત્રો વાત કરીએ ત્રીજા ફિલ્મની તો મલુમાડી ફિલ્મને મિસ ના કરતા મિત્રો। મલુમાડી ફિલ્મ જે છે એકવાર જોવા જેવી છે, તમને ખૂબ મજા આવશે મલુમાડી ફિલ્મ જોવાની। જેમ કે મિત્રો નાનો છોકરો હોય છે એને મલુમાડી મોટો કરે છે, એને ખૂબ સારું ભણતર કરાવે છે, ભણાવે છે, પછી પોલીસવાળો એને બનાવે છે। ભૂવા પાણીમાં કહે છે કે ભૂવા પાણીમાં આપણે અંધશ્રદ્ધામાં આપણે જવાનું નથી, સીધા રસ્તે જવાનું છે અને આપણે આપણું કામ કરવાનું છે। અને ખૂબ સારું ફિલ્મ છે મિત્રો, આ ફિલ્મ તમે મિસ ના કરતા। મલુમાડી જે ફિલ્મ છે અત્યારે સિનેમાઘરોમાં ચાલી રહી છે, તો જરૂરથી આ ફિલ્મ જોવા જજો, તમને કંઈ બોર નહીં લાગે, તમને મજા આવશે ફિલ્મ જોવાની। હવે મિત્રો વાત કરીએ મર્દાની ફિલ્મ તમે જોયું હોય તો તમને આ ફિલ્મ જરૂરથી ગમશે મિત્રો। મર્દાની 3 પણ એવું જ છે, મર્ડર મિસ્ટ્રીવાળી ફિલ્મ છે। મેં મર્દાની 2 જોયું હતું, મને ખૂબ જ ગમી હતી મિત્રો। આ ફિલ્મ કંઈક આપણને મજા આવે છે, ચોંકાવી દે કે આગળ શું થશે એવું જ આપણને જોવા આપણે ઉત્સાહ થઈ જઈએ છીએ, સીટો આમ પકડી પાડીએ છીએ। અને આ મર્દાની 3 તમને એવું જ કંઈક અનુભવ કરાવશે। અને સાથે મિત્રો એમાં જાનકી બોરીવાળા છે, જે વર્ષ ફિલ્મમાં આપણને જોવા મળ્યા હતા ગુજરાતી ફિલ્મમાં, અને અત્યારે શેતાન ફિલ્મે રીમેક કરી હતી, અને એ ફિલ્મમાં પણ આપણને જાનકી બોરીવાળા જોવા મળ્યા હતા, અને આ ફિલ્મમાં પણ જાનકી બોરીવાળા પોલીસના રોલમાં આપણને જોવા મળવાના છે। હવે મિત્રો વાત કરીએ માયાસભા જે ફિલ્મ છે એ પણ હોરર ફિલ્મ કદાચ આપણને લાગી રહી છે। એવું લાગે છે કે સોનું શોધી રહ્યા છે, એક થિયેટર છે એમાં સોનું શોધી રહ્યા છે, એવું જ કંઈક બતાવવામાં આવ્યું છે। ટીઝરમાં કંઈ ખાસ ખબર પડતી નહીં, અંધારામાં ટીઝર લીધું છે, ખૂબ સારું ટીઝર છે। સાથે મિત્રો વાત કરીએ તો હવે દલદલ જે ફિલ્મ છે, એટલે કે વેબ સિરીઝ છે મિત્રો, આ દલદલ જે છે મેં પણ જોઈ નથી, હવે કેવું છે તો તમે જોશો તો તમને ખબર પડશે। તો આમાંથી તમે કઈ ફિલ્મ જોઈને આવે એ મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। દલદલ જે વેબ સિરીઝ છે એ પણ તમે જોઈ કે નહીં એ પણ અવશ્ય જણાવજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।